પંચમહાલ જિલ્લાની ગોધરા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનું વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડના હસ્તે ₹65 કરોડથી વધારે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરાયું। આઈટીઆઈથી શરૂ થયેલી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આજે મોટું વડવૃક્ષ બની ગયું છે। લોકાર્પણ અને ભૂમિપૂજન સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલી શુભેચ્છા સંદેશ આપ્યો। श्री गोविंद गुरु यूनिवर्सिटी कार्यक्रम में पंचमहाल जिला सांसद राजपाल यादव, राज्यसभा दाहोद सांसद, वडोदरा सांसद, छोटाउदेपुर सांसद, पंचमहाल जिला धारासभ्यों की उपस्थिति में आ कार्यक्रम योजायो। पंचमहाल, वडोदरा, दाहोद, महीसागर और छोटाउदेपुर तमाम कॉलेज विद्यार्थियों आ कार्यक्रम में उपस्थित रहा था। रिपोर्टर महेश पटेल, पंचमहाल। नाम पर गुरु गोविंद यूनिवर्सिटी आपवामां आईटीआई ની અંદર શરૂ કરવામાં આવી। 148 એકર જમીન ફાળવવામાં આવી। જમીનનો કબજો લેવાનો હતો ત્યારે પાટેલે સાહેબને અમે બહુ જ પ્રયત્ન કર્યા કે તમે જમીનનો કબજો લઈને તો ના સાહેબ ના લો, કેમ તો કે વચ્ચે એક કે ભાઈ ઘર ખાલી કરતો નથી એટલે કબજો લેવામાં આવશે નહીં, પૂરેપૂરો કબજો સરકાર આપે તો લઈશું। અને એમાં પછી પ્રતાપસિંહની એન્ટ્રી થઈ એટલે એમણે ખૂબ સરસ ની ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના જે વિકાસના પ્રકલ્પો જે હતા એનું સન્માન્ય દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબના હસ્તે જે ખાતમુહૂર્ત લોકાર્પણનો કાર્યક્રમનું આયોજન થયું। સાહેબ શ્રીનો શુભેચ્છા સંદેશ આવ્યો। હવામાન અનુકૂળ ન હોવાના કારણે આવી શક્યા નહીં, પણ એમનો શુભેચ્છા સંદેશ અમે બધાને આપ્યો છે। સાથે સાથે અમારા બધા જ મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરના તમામ અમારા સાંસદ સભ્યો, વડોદરા અને બધા જ અમારા સંસદ સભ્યો, ધારાસભ્યો શ્રી સાથે બધા ઉપસ્થિત રહીને અમારા જે વિદ્યાર્થીઓ હતા એમને પણ શુભેચ્છા પાઠવીને સવિશેષ અમારા કુલપતિ શ્રી, વાઇસ ચાન્સલર શ્રી સન્માનિત ડૉક્ટર હરિભાઈના નેતૃત્વમાં અત્યારે જે કામગીરી ચાલી રહી છે, આજે 65 કરોડ જેટલા જે અલગ અલગ ખાતમુહૂર્તનું લોકાર્પણનું આજે કામગીરી કરી છે। આપણી જે સેન્ટર ઓફ એક્સલન્સ એ સારામાં સારી સુવિધા આપણા વિદ્યાર્થીઓને આ મધ્ય ઝોનમાં આપણી સિટીમાં આજે મળવાની છે। 200 થી 210 જેટલા કોમ્પ્યુટરોથી આપણું સેન્ટર ઓફ એક્સલન્સ આજે કાર્યરત બન્યું છે। અને સાથે સાથે મિયાવાકી જે વન છે, વન કવચ, જે 23 કરોડના ખર્ચે આજે ચાલી રહ્યું છે। એક તળાવ છે, અહીંયાનું જે પાણી જે છે, તમામ આ 148 એકર જમીનમાં જે પાણી છે એનું ભૂગર્ભ જે મોદી સાહેબ અને આપણા સી આર પાટીલ સાહેબનો જે સંકલ્પ છે એ પાણીનું આપણે રોકીને આપણે એનો સંગ્રહ કરવો, ગેટ ધ રેન, તો એ પણ અહીંયા સરસ એની વ્યવસ્થા થઈ છે।